અસંભવ કાર્યને પણ સંભવ કરી દે છે ભગવાન. એક વખત પ્રહલાદજીના જીવનનો પ્રસંગ આવે છે કે એક વખત પ્રહલાદજી એમના મિત્રો સાથે નગરમાં ભ્રમણ કરતા હતા. એવામાં પ્રહલાદજીએ જોયું કે એક વૃદ્ધ અવસ્થાના કુંભારણ માળી રડતા હતા. તો પ્રહલાદજી ત્યાં આવ્યા અને માજીને પૂછ્યું કે કેમ માજી, શા માટે રડો છો? આજીએ કીધું કે આ માટલીઓની હું ભઠ્ઠી ઉપર તપાવતી હતી, એમાં પછી મને યાદ આવ્યું કે એક બિલાડીએ બચ્ચા એક માટલીમાં દીધા છે અને મારી બુદ્ધિએ કામ ન કર્યું અને મેં બધી માટલીઓને ભઠ્ઠીમાં તપાવવા રાખી દીધી. તો હવે એમાંથી જે બચ્ચા હશે એ બિચારા મરી ગયા હશે. એટલે હું રડું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આ બચ્ચાને તમે બચાવી લેજો. તો પ્રહલાદજીએ કીધું કે ભગવાન એમ બચાવે ખરા? માજીએ કીધું હા, જો તમારો વિશ્વાસ હોય અને તમે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરો તો ભગવાન અવશ્ય એમને બચાવી લે. તો પ્રહલાદજીએ કીધું કે આવતીકાલે અમે આવીએ અને જોઈએ, જો બચ્ચા જીવતા નીકળશે તો અમે પણ માની લેશું કે ભગવાન બચાવે છે. ઠીક છે. બીજે દિવસે પ્રહલાદજી આવ્યા એ સમય અને માજીએ પછી બધા માટલા કાઢીને જોયા તો બીજા બધા જે માટલા હતા એ ભઠ્ઠી ઉપર ગરમ થઈ અને ફાકી ચૂક્યા હતા. પણ જે એક ઓલો માટલો હતો જેવું ઢાંકણું ખોલ્યું ને એની અંદરથી બે બિલાડીના બચ્ચા મ્યાઉં મ્યાઉં કરતા કરતા સજીવન નીકળ્યા. અને ત્યારે પ્રહલાદજીએ સ્વીકાર કર્યું કે વાહ ભગવાન, તારી લીલા. અને ત્યારબાદ તો પ્રહલાદજી અને એના પિતાએ કેટલો એમનો દ્રોહ કર્યો અને પછી તો એમના પિતાજી એમને ડુંગર ઉપરથી પાડી દીધા, હોલિકાની અંદર બાળી દીધા, થાંભલામાંથી પણ છેવટે એમને બાળવા ગયા, પણ તો પછી ભગવાન આવીને એમની રક્ષા કરે. એટલે કહેવાનો ભાવાર્થ જ કે જો સાચો ભાવ હોય, સાચી ભક્તિ હોય તો ભગવાન આજે પણ અસંભવ કાર્યોને સંભવ કરે છે અને એના ભક્તોની લાજ રાખવા માટે આજે પણ ભગવાન આવે છે. જય શ્રી કૃષ્ણ.